Hi friends, welcome to the online session. ઓનલાઈન સેશનમાં આપનું સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન નંબર 5 સુધી કમ્પ્લીટ કરેલું હતું. આ લેક્ચર્સની અંદર આપણે ક્વેશ્ચન નંબર 6 થી શરૂ કરીશું. બરાબર? તો ચાલો ફટાફટ સાથે લખવા માટે તૈયાર છો ને? Now we will start. હવે આપણે શરૂ કરીશું. નંબર 6. What did the boys hear? છોકરાઓએ શું સાંભળ્યું? So the boys heard the cries of animals, then they heard the trumpet of elephants. છોકરાઓએ પેલા પ્રાણીઓની ચીસો અને પછી હાથીનો બોલવાનો અવાજ સાંભળ્યો. Now number 7. Who said to whom? કોણ કોને કહે છે? Walk fast, we must get to the camp quickly. ઝડપથી ચાલ, આપણે કેમ્પ સુધી ઝડપથી પહોંચી જઈએ. તો કોણ બોલે છે? તો ભૂપેન said this to અમિત. આવું ભૂપેન અમિતને કહે છે. નંબર 8. Who heard the trumpet of elephants? હાથીનો બોલવાનો અવાજ કોણે સાંભળ્યો? The boys heard the trumpet of elephants. છોકરાઓને હાથીનો અવાજ સંભળાયો. નંબર 9. Why was Amit excited? અમિત શા માટે ઉત્સાહમાં આવી ગયો? તો અમિત was excited as કારણ કે he thought that they would see the elephant. કારણ કે એણે વિચાર્યું કે આપણને ત્યાં હાથી જોવા મળશે. નંબર 10. Who said to whom? We will see any elephants. કોણ કોને કહે છે કે શું આપણને ત્યાં હાથી જોવા મળશે? તો અમિત said this to ભૂપેન. આવું અમિત ભૂપેનને કહે છે. Now next paragraph. First one. What did ભૂપેન do suddenly? ભૂપેન અચાનક શું કરે છે? તો ભૂપેન stopped suddenly and held Amit's hand. ભૂપેન ઊભો રહી જાય છે અને અમિતનો હાથ પકડી લે છે. નંબર 2. અમિત એન્ડ ભૂપેન stood ખાલી જગ્યા એન્ડ listen. અમિત અને ભૂપેન ખાલી જગ્યા ઊભા છે અને સાંભળે છે. તો સ્લોલી, બી ફાસ્ટ, સી સ્ટીલ એન્ડ ડી વન લેગ. ધીમેથી, બી ઝડપથી, સી સ્થિર કે ડી એક પગ પર. તો કેવી રીતે ઊભા છે? સ્ટીલ. તો ઓપ્શન્સમાં લખો સી, બ્લેન્કમાં લખો સ્ટીલ. નંબર 3. Who whispered this sentence? આ વાક્ય કોણ બોલે છે? એટલે કોણ ધીમા અવાજે બોલે છે? It's an elephant. તે હાથી છે. તો કોણ બોલે છે? ભૂપેન. તો આન્સરમાં શું લખીશું? ભૂપેન whispered this. નંબર 4. What did the boys do? છોકરાઓ શું કરે છે? The boys walked quickly on the grass and hid behind a big tree. Now number 5. Which word in the above paragraph means animals? આપેલા પેરેગ્રાફમાં કયા શબ્દનો અર્થ એનિમલ થાય? તો શું આવે? ક્રીચર. Now number 6. Describe the elephant which was coming towards Amit and Bhupen. અમિત અને ભૂપેન તરફ આવતા પ્રાણીનું વર્ણન કરો. તો the elephant was a big black creature with a white tusk, thick legs, big ears, small eyes and long trunk. બરાબર? હાથીનું વર્ણન છે. હાથી મોટો હતો, કાળો હતો. ક્રિએચર વિથ અ વ્હાઇટ ટસ્ક, એક લાંબા સફેદ દાંત. થિક લેગ, જાડા પગ. બિગ ઇયર, મોટા કાન. સ્મોલ આઈઝ, નાનકડી આંખો. અને લોંગ ટ્રંક એટલે લાંબી સૂંઢ હતી. નાવ નંબર 1. નેક્સ્ટ પેરેગ્રાફમાં પહેલો ક્વેશ્ચન. ઇટ ઇઝ અ બિગ ક્રિએચર. ચેન્જ ધીસ સેન્ટેન્સ ઇન્ટુ એન એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ઇટ ઇઝ અ બિગ ક્રિએચર. તે મોટું મહાકાય પ્રાણી છે. આને આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્યમાં પરિવર્તન કરવાનું છે. તો ઉદ્ગાર વાક્યની શરૂઆત એક તો ફાઇનલ કે લાસ્ટમાં ઉદ્ગાર ચિહ્ન આવે. આગળ વોટ અથવા તો હાવ જેવો શબ્દ મૂકવાનો. તો વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. નાવ નંબર 2. હુ સેડ ધીસ? આઈ કાન્ટ બિલીવ ઇટ. ઇટ્સ અ ડ્રીમ. કોણ કહે છે કે મને માનવામાં નથી આવતું, આ તો એક સપનું લાગે છે? તો કોણ બોલે છે? અમિત. જવાબમાં આવશે અમિત સેડ ધીસ. નંબર 3. અમિત હેઝ નેવર સીન અ ખાલી જગ્યા એલિફન્ટ ઇન હિઝ લાઈફ. તો એ લિવિંગ એટલે કે જીવતો. બી ડેડ, મરેલો. સી બિગ, મોટો. અને ડી બ્લેક, કાળો. તો ઓપ્શન શું આવે? એ લિવિંગ. એને જીવતો હાથી જોયો નથી. નંબર 4. ભૂપેન વોઝ એક્સાઇટેડ on seeing a living elephant.
ભૂપેન જીવંત હાથી જોવા માટે ઉત્સાહી છે, ખરું કે ખોટું? તો જવાબમાં શું આવશે? ખોટું, કારણ કે કોણ એક્સાઇટેડ છે? અમિત છે. નંબર 5, હુ એડવાઇઝ ધીસ? કોણે સલાહ આપી? પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. હાથીથી થોડું અંતર રાખજે. તો કોણ? તો ભૂપેન. ભૂપેન એડવાઇઝડ ધીસ. નંબર 6, વાય વોઝ ભૂપેન વરીડ? ભૂપેનને શું કામ ચિંતા થતી હતી? તો ભૂપેન વોઝ વરીડ બીકોઝ a large elephant was about 30 feet away from them and it was very angry. કારણ કે 30 ફૂટ દૂર એક હાથી આવેલો હતો અને મોટો મહાકાય હતો અને ગુસ્સામાં હતો, તેથી તેને ચિંતા થઈ. નંબર 7, which word in the passage means spoke softly? પેરેગ્રાફમાં આપેલા કયા શબ્દનો મતલબ એવો થાય કે ધીમે બોલવું? તો શું આવે? whispered. Now number 8, whose sense of hearing was sharp? How do you know? કોની સાંભળવાની ક્ષમતા સૌથી વધારે હોય, કેવી રીતે કહી શકો? તો શું આવે? The elephant's sense of hearing was sharp. હાથીની સાંભળવાની ક્ષમતા તીવ્ર હોય. કેમ? તો કારણ કે he heard the boys whispering voice. કારણ કે તેણે છોકરાઓનો ધીમે બોલવાનો અવાજ પણ સાંભળી લીધો. નંબર 9, what did the elephant do when he heard the boys? જ્યારે હાથીએ બાળકોને સાંભળ્યા તો તેમણે શું કર્યું? The elephant put his long trunk up in the air and trumpeted loudly. પોતાની લાંબી સૂંઢ હવામાં ઉપર કરી અને જોરથી રાડો પાડવા લાગ્યો, બૂમો પાડવા લાગ્યો. નંબર 10, the elephant trumpeted loudly because it had heard the boy's voice and he had smelled them too. Number 11, why was Amit enjoying himself? અમિત શું કામ પોતાની જાતે મજા કરી રહ્યો હતો? તો અમિત was enjoying himself as કારણ કે he had never seen a living elephant before. આની પહેલા ક્યારેય જીવતો હાથી જોયો નથી. and he didn't feel the danger due to it. કારણ કે તેને એનાથી થયેલા જોખમનો વિચાર નથી. Now next paragraph. First one, the elephant was coming very fast towards Amit and Bhupen. એ ઝડપથી આવતો તો હાથી અમિત અને ભૂપેન તરફથી? તો નહીં, સ્લોલી આવતો હતો. તો શું આવે? false. Number 2, the elephant was only ખાલી જગ્યા away from the Amit and Bhupen. તો કેટલું આવે? A 20 feet, B 22 feet, C 25 feet કે 10 feet? તો શું આવે? C 25 feet. Now number 3, who was shaking head in anger? કોણ ગુસ્સામાં માથું હલાવે છે? તો the elephant was shaking his head in anger. Number 4, what did Bhupen whisper? ભૂપેન શું બોલે છે ધીમેથી? તો ભૂપેન whispered, he is going to attack us. તે આપણા પર હુમલો કરવા જઈ રહ્યો છે. we must do something. આપણે ચોક્કસથી કંઈક કરવું જોઈએ. નંબર 5, who said this? we must do something. કોણ કહે છે કે આપણે કંઈક કરવું જોઈએ? તો કોણ આવે? ભૂપેન. નંબર 6, what did Bhupen pull out from his pocket? ભૂપેન પોતાના ખિસ્સામાંથી શું કાઢે છે? તો ભૂપેન pull out a big brown paper bag from his pocket. Number 7, what did Bhupen do to stop the elephant from coming towards them? ભૂપેન હાથીને પોતાની તરફ આવતા અટકાવવા માટે શું કરે છે? તો ભૂપેન pulled out a big brown paper bag from his pocket and threw the sweets from it. He blew air into the bag and it became a big like a balloon. He hit it hard with his hand. Number 8, the paper bag was like, પેપર બેગ કોના જેવી લાગતી હતી? તો એ બિગ માસ્ક, મોટા માસ્ક જેવી, બિગ ગન, મોટી બંદૂક જેવી, બિગ બલૂન, મોટા ફુગ્ગા જેવી કે બિગ પેપર, મોટા કાગળ જેવી? તો શું આવે? ઓપ્શન સી, અ બિગ બલૂન. Now next paragraph. First question, Bhupen made a louse void with a ખાલી જગ્યા. તો A gun, B big balloon, C paper bag and D all of this.
બંદૂકથી મોટો અવાજ કાઢે છે, બલૂનથી, પેપર બેગથી કે બધામાંથી? શું આવે? પેપર બેગ. તો લખો ઓપ્શનમાં સી અને ખાલી જગ્યામાં લખો પેપર બેગ. સેકન્ડ વન, હાઉ ડુ યુ નો ધેટ ધ સાઉન્ડ વોઝ લાઉડ? કેવી રીતે ખબર પડી કે અવાજ મોટો હતો? તો ધ સાઉન્ડ વોઝ લાઉડ બીકોઝ ઇટ એકો ઓવર ધી ફોરેસ્ટ. કારણ કે આખા જંગલમાં એનો પડઘો પડે છે. નંબર 3, વોટ ડીડ ધ એલિફન્ટ્સ ડુ આફ્ટર હિયરિંગ ધ લાઉડ વોઇસ મેડ બાય ભૂપેન? ભૂપેન દ્વારા મોટો અવાજ ઉત્પન્ન થયો એ સાંભળીને હાથીએ શું કર્યું? તો ધ એલિફન્ટ સ્ટોપ્ડ અ ટ્રમ્પેટ એંગ્રીલી એન્ડ ટર્નેડ અવે. He walked through the tall grass and disappeared in the forest. હાથી ઊભો રહી ગયો, ગુસ્સામાં જોરથી બૂમો પાડવા લાગ્યો અને ત્યાંથી ફરી ગયો અને ઊંચા મોટા ઘાસમાં થઈને તે જંગલમાં અદૃશ્ય થઈ ગયો. Who felt relieved? કોને આરામ મળ્યો? તો both ભૂપેન and અમિત felt relieved. બંનેને આરામ મળ્યો. નંબર 5, what did the elephant mistake the sound of the paper bag for? હાથીને શેનો અવાજ લાગ્યો? તો the elephant mistook the sound of the paper bag for the sound of a shot from a gun. Number 6, which of the following words means idea? તો idea એટલે trick. તો લખો B, trick. Number 7, the elephants thought that the boys had a ખાલી જગ્યા. A balloon, B bag, C gun અને D stick. તો શું આવે? ગન. તો લખો ઓપ્શનમાં C અને ખાલી જગ્યામાં ગન. નંબર 8, who said this? Look, these are the lights of our camp. કોણ બોલે છે કે જો પેલા આપણી કેમ્પની લાઇટો છે? તો કોણ બોલે છે? ભૂપેન. તો આવશે ભૂપેન said this. નંબર 9, the boys had a ખાલી જગ્યા experience. છોકરાનો અનુભવ કેવો હતો? તો A થ્રિલિંગ, B એક્સાઇટિંગ, C હેપી અને D સેડ. તો શું આવે? A થ્રિલિંગ. નંબર 10, લિસ્ટ આઉટ ઓલ ધી એક્સક્લેમેટરી સેન્ટેન્સ ફ્રોમ ગિવન પેસેજ. ફકરામાંથી બધા ઉદ્ગાર વાક્યોનું લિસ્ટ બનાવો. તો વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. બીજું, વોટ અ યુઝફુલ ટ્રીક. ત્રીજું, વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. નાવ ક્વેશ્ચન નંબર 7, માગ્યા મુજબ આપો. A, ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાઇન. રાઇટ ઓર રોંગ? તો રાઇટ. બીજું, આસામ લાઇઝ ઇન ધી નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. રાઇટ ઓર રોંગ? આસામ ભારતની ઉત્તર પૂર્વમાં આવે. તો ઇટ્સ રાઇટ. નંબર 3, ધ ક્રાય ઓફ એન એલિફન્ટ ઇઝ કોલ્ડ. હાથીના બોલવાના અવાજને શું કહેવાય? ટ્રમ્પેટ. તો લખો ઓપ્શન બી, ટ્રમ્પેટ. નંબર 4, અમિત લિવ્સ ઇન ખાલી જગ્યા. અમિત ક્યાં રહે છે? તો અમિત આસામમાં રહે છે. બરાબર ને? ખોટું. ક્યાં રહે છે અમિત? ગુજરાતમાં. તો ઓપ્શન એ, ગુજરાત. નંબર 5, ઇન વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ આસામ સિચ્યુએટેડ. આસામ ભારતના કયા ભાગમાં આવે? તો ઉપર આપણે ટ્રુ ફોલ્સમાં જોઈ ગયા. આસામ ઇઝ સિચ્યુએટેડ ઇન ધ નોર્થ ઇસ્ટ પાર્ટ ઓફ ઇન્ડિયા. ભારતના ઉત્તર પૂર્વમાં આવે. નાવ ક્વેશ્ચન નંબર 8 છે. એક્ટિવિટી નંબર 7. ફકરો વાંચીને જવાબ લખવાના છે. પહેલો સવાલ, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ લાર્જેસ્ટ મેમલ ઓન ધી અર્થ. પૃથ્વી પરનું સૌથી મોટું સસ્તન વર્ગનું પ્રાણી કયું? તો કોણ આવે? એલિફન્ટ. લખો ઓપ્શન સી. નંબર 2, વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ એન એલિફન્ટ. હાથીનો એવરેજ વજન કેટલો હોય? તો ધ એવરેજ વેઇટ ઓફ એન એલિફન્ટ ઇઝ અબાઉટ 4989 kg. 4989 kg. નંબર 3, વોટ ડઝ એન એલિફન્ટ ઇટ. હાથી શું ખાય? તો એન એલિફન્ટ ઇટ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક. નંબર 4, એન એલિફન્ટ સ્પેન્ડ્સ ખાલી જગ્યા અવર્સ અ ડે ફોર ઇટિંગ. ખાવા માટે કેટલો સમય પસાર કરે? તો 16 અવર્સ, 16 કલાક. નંબર 5, હાઉ મચ ફૂડ ડઝ એન એલિફન્ટ ઇટ અન ડે. દિવસમાં કેટલો ખોરાક ખાય? તો એન એલિફન્ટ ઇટ્સ 224 kg ઓફ અ ફૂડ પર ડે. એક દિવસમાં 224 કિલો ખાવા જોઈએ, એટલે જેને હાથી કહેવાય. નંબર 6, એન એડલ્ટ મેલ
elephant is called a bull. પુખ્ત વયનો પુરુષ હાથી હોય, નર હાથી હોય એને bull કહેવાય. અને an adult female elephant is called cow. અને માદા હોય એને શું કહેવાય? cow કહેવાય. તો છઠ્ઠામાં A અને સાતમામાં B. આઠમું, a baby elephant is called calf. બેબી એલિફન્ટ ને શું કહેવાય? calf કહેવાય. નંબર 9, what are the unique fact about an elephant? હાથી વિશેની ખાસિયત શું છે? તો an elephant's average weight is 4989 kg. He spends 16 hours a day for eating. He eats 224 kg of food per day. He can smell from a distance of 3 to 5 km away. It can hear by feeling the vibration in the ground with its feet. Number 10, which word are used to refer an elephant's sound? હાથીના અવાજને કયા નામથી ઓળખાય? તો grunt, purrs, bellows, whistle and trumpeting. Number 11, up to how many years can elephant live? So an elephant can live up to 70 years. 70 વર્ષ સુધી જીવી શકે. An elephant trainer is known as a महावत. Elephant trainer ને શું કહેવાય? महावत કહેવાય. નંબર 9 જુઓ. પ્રશ્ન નંબર 9 શું કહે છે? તો આપણે યોગ્ય ભાવ દર્શાવતા શબ્દો લખવાના છે. તો પહેલું, અનુ couldn't reach the school on time. તો oh no. નંબર 2, અજય sees an injured bird. તો oh god, હે ભગવાન, અજયને ઇન્જર્ડ પક્ષી જોવા મળ્યું. નંબર 3, રોહિત sees a beautiful painting. તો how beautiful. નંબર 4, નિશા gives a good idea. તો what a wonderful idea. નંબર 5, મોહન catches the thief. તો bravo, ખૂબ સરસ. પિંકી sees a big elephant. તો so huge, કેટલું મોટું. Now activity number 8, question number 10. How many months are there in a year? એક વર્ષમાં કેટલા મહિના હોય? તો લખો જવાબ. There are 12 months in a year. Number 2, how many days are there in a week? એક વીકમાં કેટલા દિવસો હોય? તો there are 7 days in a week. Number 3, how many hours are there in a day? દિવસમાં કેટલા કલાક હોય? તો there are 24 hours in a day. Number 4, how many weeks are there in a year? તો there were 52 weeks in a year. Number 5, how many minutes are there in an hour? અવરમાં કેટલી મિનિટ હોય? તો there are 60 minutes in an hour. Activity number 9, question number 11. ઉદ્ગાર વાક્યનો પ્રયોગ કરવાનો છે. જોઈએ પહેલું, you have a very beautiful home. તમારું ઘર ખૂબ જ સરસ છે. તો what a beautiful home you have. નંબર 2, they are so lovely. તેઓ ખૂબ જ સરસ છે. તો શું કહેવાય? how lovely they are. તેઓ કેટલા સરસ છે. નંબર 3, it is a great idea. તે ખૂબ જ સારો વિચાર છે. તો what a great idea. નંબર 4, the weather is a fine today. તો what a fine weather. કેટલું સરસ વાતાવરણ છે. નંબર 5, this dress is very beautiful. તો what a beautiful dress. બરાબર. now number 12, write an essay on forest in your notebook. એટલે તમારે આ ફોરેસ્ટ ઉપરનો નિબંધ શેમાં લખવાનો છે? નોટબુકમાં. એટલે ફટાફટ નોટબુક કાઢો ઝડપથી અને સાથે સાથે લખતા જાઓ. જોઈએ, ફોરેસ્ટ આર વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ નેચરલ રિસોર્સિસ. જંગલો મહત્વના કુદરતી સ્ત્રોત કહેવાય. નેચરલ રિસોર્સિસ એટલે કુદરતી સ્ત્રોત. ફોરેસ્ટ આર ગ્રીન as they have many type of vegetation such as a tree, plant, shrub, grass, etc. શું કહે છે કે વૃક્ષો હંમેશા લીલા હોય છે કારણ કે તેમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના છોડ કે વનસ્પતિઓ આવેલી હોય છે, જેમ કે વૃક્ષો, છોડવાઓ, વનસ્પતિ, ગ્રાસ એટલે ઘાસ વગેરે.
ધે ડુ નોટ હેવ ઓનલી પ્લાન્ટ, તેમાં માત્ર છોડ જ નથી હોતા, ધે ઓલ્સો હેવ અ વેરાયટી ઓફ એનિમલ, તેમાં પ્રાણીઓની વિવિધતા પણ જોવા મળે છે. વેરાયટી એટલે વિવિધતા. દે આર કોલ્ડ વાઇલ્ડ એનિમલ્સ, એને જંગલી પ્રાણીઓ કહેવાય. ફોરેસ્ટ આર વેરી યુઝફુલ ટુ અસ, જંગલો આપણા માટે અતિ મહત્વના છે. ધે આર નોન એઝ ધ લંગ્સ ઓફ ધ અર્થ, એને પૃથ્વીનું હૃદય કહેવાય છે અથવા તો ફેફસા કહેવાય છે. એઝ કારણ કે ધે ક્લીન એર એન્ડ પ્રોવાઈડ અસ અ ફ્રેશ એર, કારણ કે તેઓ હવાને ચોખ્ખી કરે છે અને આપણને તાજી હવા આપે છે. ધે ઓલ્સો ગીવ અસ અ વુડ, તેઓ આપણને લાકડું પણ આપે છે. ડ્રાય વુડ ઇઝ યુઝડ એઝ અ ફ્યુલ એન્ડ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ ફર્નિચર, સૂકું લાકડું બળતણ માટે અને ફર્નિચર બનાવવામાં વપરાય છે. ફોરેસ્ટ આર ઓલ્સો યુઝફુલ ઇન ધ ઇકોનોમિકલ ગ્રોથ ઓફ અ કન્ટ્રી, દેશના આર્થિક વિકાસમાં પણ જંગલો મહત્વના છે. ઇકોનોમિકલ ગ્રોથ એટલે આર્થિક વિકાસ. પેપર ઇઝ મેડ ફ્રોમ પલ્પ ઓફ વુડ, પેપર લાકડામાંથી જ બને છે. ધે પ્રોવાઈડ અસ હની, લાખ, ગમ એક્સેટ્રા, જે આપણને મધ, લાખ, ગુંદર જેવી વસ્તુઓ પૂરી પાડે છે. ધે ઓલ્સો પ્રોવાઈડ અસ અ મેડિક્લિનલ હર્બ, એટલે કે ઔષધીય વનસ્પતિ પણ પૂરી પાડે છે. હર્બ એટલે વનસ્પતિ, મેડિક્લિનલ એટલે ઔષધીય. મેની એનિમલ્સ લીવ ઇન અ ફોરેસ્ટ, ઘણા બધા પ્રાણીઓ જંગલમાં રહે છે. ધે મેન્ટેન ધ ફૂડ ચેન એન્ડ બેલેન્સ ધ નેચર, તેઓ આહાર શૃંખલા જાળવે છે અને નેચર પ્રકૃતિનું સંતુલન જાળવે છે. થસ આ રીતે ફોરેસ્ટ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર અ મેનકાઇન્ડ એન્ડ ફોર અધર લિવિંગ ઓર્ગેનિઝમ, આ રીતે જંગલો માનવજાત માટે અને બીજા જીવજંતુઓ માટે પણ મહત્વના છે. ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ સેવ ટ્રી એન્ડ કન્ઝર્વ ફોરેસ્ટ, વૃક્ષો બચાવવા અને જંગલોનું સંરક્ષણ કરવું એ આપણી ફરજ છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી ત્રીજા પાઠની સ્વાપોથી પૂરી થાય છે. ફરી પાછા મળીશું આવતા લેક્ચરમાં નવા યુનિટ સાથે.